बोलो जोर से आप बोलो तो चलो लेट्स स्टार्ट। अरे भाई नीमू बेन गया। હે ભગવાન, આવા ક્યાંથી સમાચાર કોણ ઘુસાડે છે ને કોણ બતાવે છે કોને ખબર। જીવનમાં કોઈ ટીડિંગ 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 જેપી હા બોલો। ફોન નથી સંભળાતો? હું ચેક કરતો તો તને નથી સંભળાતું કે? હું કામ કરું છું ને। તો તમે કામ કરો છો તો અહીંયા નવરા બેઠા છીએ। ઉપાડો જેટલી વાર વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના। હા હા અને આમાં દર અડધા કલાકે તારી મમ્મીના ફોન આવે છે। આ મારી બેબી મજામાં, મારી બેબી મજામાં, અડધા કલાકે બેબી શું થઈ જાય છે પગલીને। ચૂપ રહો। કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી મમ્મીએ। સવારે નવરી પડી બેબી બેબી જોયા કરે બેબી। હા ચાલુ રાખો જો માલતી। હા આજે તું છે ને આ એક વાત બરાબર સમજી લે। આ ફોનની ઘંટડી વાગે ને એટલે 10-15 ઘંટડીઓ વાગવા દેવાનું। આમ તરત ધરીને ફોન ઉપાડવા જાવ એમાં તમારી ડિગ્નિટી ના રહે। લોકોને એમ જ થાય નવરા બેઠા છો, કામ ધંધા વગરના છો। સમજ, આ દુનિયામાં બિઝી હોવું એના કરતા બિઝી દેખાવું એ વધારે મહત્વનો છે। હા ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ। હા તો કરો, ભૂલ કરો, એ બૈરાઓનો જન્મસિદ્ધ અધિકાર છે। પણ જીવનમાં એટલી ભૂલ ના કરો કે પેન્સિલ પહેલા રબર ઘસાઈ જાય। આ રબર નું તું જો અને ફોન પતાવો। બસ સવાર સામે એ જ કામ કરવાના, ફોનમાં મૂકવા। તે પાછું કોબીનું શાક બનાવ્યું? હા હું તને હાથ જોડું, તે શું માંડ્યું છે માલતી? તું યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે। અરે પૌષ્ટિક કહેવાય। કંટોળા પૌષ્ટિક છે। આ કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો પેટમાં। હે ત્રાસ છે ત્રાસ। અરે ભગવાન, આ પૈણી આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે। ધીમે ધીમે ખબર પડી બધી ગાંધીને કોબીની આઈટમો જ બનાવતા આવડે। બોલો, અને એ ગયા અઠવાડિયે આને કોબીનો શીરો બનાવ્યો। બોલો, મને એટલું ઉઠતા આવે। બસ હવે। કોબી કોબી કોબી। ટીડિંગ ટીડિંગ। હેલો, કોબી સ્પીકિંગ। હે આમાં કોબી બોલાઈ જાય છે તારી લીધે। અરે ભાઈ જેપી સ્પીકિંગ, તું કોણ બોલ? એ પગલું રવજી ભાઈ, તને કઈક શરમ છે કે નહીં? હું તને સવારે 20 ફોન કરું છું, તું ઉપાડતો નથી અને કામ વગર મારા ભંગાવાળાને ફોન કરતો હશે। જો સાંભળ, તું ગઈકાલે મારા ઘરેથી જૂના બાટલી બધું છાપાને બધું ભંગાર લઈ ગયો। હા આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું, તે મને 295 રૂપિયા રોકડા આપ્યા। 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવું એમ કહીને તું ગાયબ થઈ ગયો। ક્યાં છે 5 રૂપિયા? કોને કીધું આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? તે આને 5 રૂપિયાની આપે તો ચાલે એવું કીધું? હા ભાઈ મને નહીં ચાલે ના, મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે ને। એક કામ કર રવજી, કાલે પાછો આવો, આનું પણ સોદો કરી નાખ। ના તું જે રાજી આપી છે રાજી ખુશી ખુશી લઈ લઈશ। આને અહીંયાથી ઉઠાવતો એક ફોન મૂકી દે છે, ફોન મૂકી યાર। મને કે ભાભીનું શું આવે? હદ કરો છો, હદ। 5 રૂપિયા માટે 20 ફોન કરો છો। કરવા પડે, પૈસા ઝાડ પણ નથી ઉગતા, સમજી? હા અને જો માલતી માવો તો સ્વભાવ જ જુદો છે યાર। અને એકવાર તો મન થાય માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દો। હે મન નથી થતું એ જુદી વાત છે। જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે। હા ભાઈ હા। સ્વામી વિવેકાનંદે કહ્યું છે। હવે નાઈ લો। આને કોને કીધું? વિવેકાનંદે એવો નાઈનો કોને કીધું? અને હું કહું છું। હે ભગવાન, તું યાર આમાંથી ઊંચી નથી આવતી। સવાર પડે ને ચાલુ થઈ જાય। ચાલો નાઈ લો, દાણા ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો। આવા ડોમેસ્ટિક કામો કરવામાં મારો સમય વેડ થાય છે। એમ તો શું? આ તમારો સમયનો બીજો કોઈ ઉપયોગ છે? ચા ઢીંચવા અને છાપા વાંચ્યા સિવાય બીજો શું કરો છો? કરું છું, વિચાર કરું છું। કામ ધંધો કરો। અરે મારી વાલી, ધંધો કરવાનો જ વિચાર કરું છું। હા
જો સાંભળ માલતી મેં નક્કી કર્યું છે કે મારે ચાની લારી ચાલુ કરવી. ચાની કેટલી ટી સ્ટોલ, કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે ચાલવું છે અને તું જશોદાબેનના પગલે ચાલ એટલે મને કાયમની નિરાશ. તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાવાની તક મળી છે, પતાવો. બધા ઓછા પર પાણી ફેરવી દીધું તો છોડ યાર. તને છે ને લાઈફમાં કશું જ્યુસ જ નથી. જ્યુસ એટલે રસ નથી. હા તો તમારી સાથે પરણ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી જાય. બસ આ જ આવડે છે તને. હા આ તારી મમ્મીની ટ્રેનિંગ. હું હવે કઈ પણ બોલે એટલે સામે બચકા બનવાના. અરે ભાઈ સવારનો ટાઈમ છે યાર, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કચ 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 કચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. હા એ તો ભગવાન આને ગાંધીને કેવી રીતના પહોંચી વળાય. હું તો થાક્યો છું બાપા, આનાથી થાક્યો. મારું મન જાણે આની સાથે આટલા વર્ષ મેં કઈ રીતે કાઢ્યા છે. સાહેબ તમે નહીં માનો, હું ક્યારે પરણ્યો એ મને યાદ છે. હું ક્યાં પરણ્યો એ પણ મને યાદ છે. શું કામ પરણ્યો બસ એ જ યાદ નથી આવતું. આજકાલ તો મને રોજ વિચાર આવે છે આ માલતીએ છે ને 4-5 જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી, કારણ કે એક માણસની કેપેસિટી નથી આને સાચવવાની યાર. હેરાન થઈ જઈએ. અને એમાં તો પાછું હું ગધેડો. હમણાં 6 મહિના પહેલા બેંકની નોકરી છોડી, વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું. આ ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મળાઈ ગઈ છે. અને આને ગાંધીએ મને વરમાંથી લગભગ નોકર જ બનાવી દીધું. કરો નોકર સારો, એની સાથે હસીને પ્રેમથી વાતો કરે, મને સતત દબડાવ્યા જ કરે. કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જશે, હું ક્યાં જવાનું છું. અરે છોડો યાર, તમે આનું સ્વભાવ એટલે તો તમને ગાંડા કરી મૂકે સાહેબ. દરેક વાતમાં સૂચનાઓ આપ્યા જ કરે. બોલો અહીંયા સૂતો ને સવારમાં 7 વાગે આવી આ ચાદરો જ ખેંચી લે. ઊભા થઈ જાઓ. સવારના 7 વાગે કે તમારે ગોળિયા જ કરવું છે? ચલો જલ્દી બ્રશ બતાવો, ચા પી લો, ચલો બાથરૂમમાં જાઓ. અરે આપો મને લાગુ આ તો દેઠું યાર. બાથરૂમમાંથી બહાર આવીને છાપું વાંચું બેસો એટલે પાછી આવે. શેના છાપા વાંચવા? તમારે મૂકો છાપા, ચલો નાવાનું બતાવો. એટલે ધક્કા મારીને પાછળમાં મોકલે. અરે ભાઈ નાવા બેઠો ને તો બહારથી બહાર ના ઠોકે. એ જોજો બગલમાં સાબુ બરાબર લગાડતો. આ ઉંમરે કેટલું સાબુ ક્યાં લગાડવાનો એની પર સૂચના આપો. મગર નહીં છે તમારું. તમે આનાથી એટલો કંટાળ્યો ને, સીધો ગયો એક તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર, जादुई तावीज़ो आपे. मैं कहूँ बाबा मेरी बहरी को मैं वश में कर सकूँ, ऐसा तावीज़ दो. तो मैंने कहा गधे, मेरे पास ऐसा तावीज़ होता तो मैं फकीर क्यों बनता. કોઈનો સપોર્ટ નથી સાહેબ. પહેલેના માણસ એટલે હાથમાં જજુ માનું છે. હું તો એટલે જ કહું છું કે દરેક પહેલેનો પુરુષ એક ફ્રીડમ ફાઇટર જ છે. છોડો ભાઈ છોડો, આવાથી છૂટે એવા કોઈ ચાન્સ મને દેખાતા નથી. આનું હું શું કરું એમાં મગજ નથી ચાલતું. મારી સાસુ જોવા જેવી આઈટમ છે સાહેબ. આટલી 3.5 ફૂટની બટકી, મિની આતંકવાદી જોઈ લો. ટેરરિસ્ટ લેડી. દર વર્ષે ઉનાળાની વેકેશન કરીને અહીંયા ધામા નાખે અને ડોસી 8 મહિના અહીંયા પડી રહે. મારે એને યાદ આવવું પડે, સાસુજી હવે જાઓ, બીજું ઉનાળો આવશે. સાહેબ તમે મારી સાસુ જો તો હબબ થઈ જાઓ. આટલી બટકી છે, એના 2 પગ આમ વાંકા છે. મારા સસરાને એટલી સ્કૂટર પર ફેરવીને પગ જામ થઈ ગયા. બોલો યાર, ખરેખર તમે ભગવાન એને ડોકો આપું તો ખભા પર માથું ચોટાડે. આ મારી સાસુ જોઈ લો એ પછી લંગડી આમથી આમ ઘરમાં આટો આયા જ કરે. બોલો અરે મને જોવે તો માતાજી જ આવે. એ જગદીશ કુમાર મને બહુ બફારો થાય છે, ઘરમાં સ્પ્લિટ એસી નખાવ. તારા પપ્પાનો માલ સ્પ્લિટ એસી નખાવ. એ જગદીશ કુમાર, મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી અમે ત્રણે ગોવા જઈશું. અને મેં નક્કી કર્યું છે લંગડીને ઉચકીને ગોવામાં તૈયાર. એ ચૂપ રહો, શું કરતા હતા? કઈ નહીં, જસ્ટ મમ્મીને યાદ કરતો હતો. મને જ્યારે થતું હતું કે જ્યારે સાસુજી રહેવા આવે એટલે ઘરમાં કેટલી વસ્તી લાગે. સવારમાં ભરતા આવે. નાવા જાઓ હવે, નાવા. એ જ કરું છું. હા
આખા ઘરમાં આ બાથરૂમમાં જેવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે. બહુ સારું. હું કહું મારી પથારી અહીંયા તું કરતી જા. આવજો. બા આવજો પછી બાથરૂમમાંથી બહાર નીકળું. ઓ કપડાં પાણીમાં બોળી દેજો. હા બીજી કઈ સૂચના? ના. તારે બધું બોલવું છે તે તો બધું બોલી જ નાખ્યું. ચાલો આવશે. અને સાંભળવાની, શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? મારે આજે બહુ એક હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હે? હવે પેન્ટ આવી ગઈ ને બોલ ને. તમને મારા કરતા પેન્ટ વધારે ચિંતા છે? હા એ તો હોય જ ને ગાંડી. તારા વગર જવાય તો પાટલું વગર થોડું બહાર જવાય. જાઓ અંદર. તો છોડે ને પાટલું ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી મમ્મીએ બાળી નાખી અને લંગડીને ઇસ્ત્રી કરવા લીધી ને એટલે ભૂલી ગઈ. અને એવી જગ્યાએ ઇસ્ત્રી કરે છે કે રફુએ થતું નથી. હા. ચૂપ રહો. આ ચૂપ રહો, ચૂપ રહો. જાઓ દે નુકસાન કરાવે. ત્રાસ છે ભગવાન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. એની બહુ જ ઈચ્છા હતી એટલે એમને